વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે મેંદાના લોટની મસાલા પૂરી। આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી, કરકરી અને મસાલેદાર લાગે છે। આ પૂરી આપણે કઈ રીતે બનાવી છે આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ આપણે લીલા મરચાં અને લીલા લીમડાને મિક્સરની જારમાં ક્રશ કરી લેવાનું છે। મેંદાનો લોટ લેવાનો છે અને તે લોટની અંદર આપણે મીઠું ઉમેરી દેવાનું છે, જીરું ઉમેરી દેવાનું છે, થોડા અજમા ઉમેરી દેવાના છે અને તેલનું મોણ નાખી દેવાનું છે। આ બધી વસ્તુને લોટ સાથે હાથેથી હલાવી અને મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ તેમાં લીલા મરચાં અને લીલો લીમડો ક્રશ કરેલો ઉમેરી દેવાનું છે। એ સિવાય આપણે તેમાં મરચું પાવડર અને હળદર પાવડર ઉમેરી દેવાનો છે, જેથી આપણી પૂરી મસાલેદાર લાગે। હાથ વડે આ બધા મસાલાને મિક્સ કરી લેવાના છે। આ રીતે બનાવેલી મેંદાના લોટની પૂરી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે। હવે લોટની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટને આપણે બાંધી લેવાનો છે। લોટ બંધાઈ જાય ત્યારબાદ તેમાં તેલ ઉમેરી અને લોટને પૂણી લેવાનો છે। લોટ પૂણાઈ જાય ત્યારબાદ તેમાંથી નાના નાના બાઉલ કરી અને આ રીતે તેના ગોળના વાળી લેવાના છે। હવે આપણે જેમ બીજી પૂરી વણીએ છીએ એ જ રીતે આપણે પાટલા અને વેરણાથી આ મેંદાના લોટની પૂરીને વણી લેવાની છે। અહીં આપણે પૂરી જાડી પણ નહીં, આછી પણ નહીં, એ રીતની વણી લીધેલ છે અને તેને 10 મિનિટ માટે સુકાવવા દીધી છે। ત્યારબાદ ગેસમાં એક વાસણ ઉપર તેલ ગરમ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં પૂરીને તળવા માટે એક પછી એક ઉમેરી દેવાની છે। જે લોકો વધુ આકરી ખાતા હોય એ રીતની કે પછી સોફ્ટ ખાતા હોય એ રીતની પૂરીને તળી લેવાની છે। અહીં આપણે મીડિયમ સાઇઝમાં પૂરી તળી લીધેલ છે। આપણી પૂરી થોડોક લાલ રંગની થાય એટલે આપણે એ પૂરીને ઉતારી લેવાની છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે તો તૈયાર છે મેંદાના લોટની મસાલા પૂરી તૈયાર, જેનો તમે નાસ્તા તરીકે પણ ઉપયોગ કરી શકો છો। ફ્રેન્ડ, તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મારા નવા આવનાર વિડીયો જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।